એક તરફ પોતાની પાર્ટીને જીતાડવા માટે દરેક પક્ષ પ્રચારમાં વ્યસ્ત બન્યો છે, ત્યાં બીજી તરફ પ્રજાએ પણ વિરોધનું હથિયાર ઉગામ્યું છે અને કહ્યું છે કે વિકાસ નહીં તો વોટ પણ નહીં. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યાં બીજી તરફ જનતા પણ વિકાસના કાર્યો ન થતા લડી લેવાના મૂડમાં આવી છે અને ઠેર ઠેર વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કે સુરત, પાલનપુર અને ડીસાના આ દ્રશ્યો, જેમાં સ્થાનિકો ઉમેદવારોનો વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે. વસ્તુ કહેવાની છે કે આવનાર ચૂંટણી છે તેના પહેલા જો પાણી બાબતે જો કોઈ પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરે છે. સુરતના વરાછા વિસ્તારના રહેવાસીઓએ પાણીના બિલથી પરેશાન થઈ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે ઉમેદવારો અહીં પ્રચાર કરવા આવશે તો તેમને ચપ્પલનો હાર પહેરાવવામાં આવશે. 50થી વધુ સોસાયટીઓમાં ઉમેદવારોનો વિરોધ કરતા બેનરો પણ લગાડવામાં આવ્યા છે. કેટલાક રહીશોએ તો આગામી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની પણ વાત કરી છે. બિલો ગેરકાયદેસર રીતે અમને આપેલા છે એ રદ કરો, અન્યથા અમે લોકો 2019ની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. તદ ઉપરાંત જો અમારી આ કોઈ માંગણીને સ્વીકારવામાં નહીં આવે તો અમારી સાથે 24 સંસ્થાઓ જોડાયેલી છે. 24 સંસ્થાનો સહારો લઈ એક આહવાન કરી અને મોટા વરાછાથી સુરતમાં ચારે બાજુથી એક સાથે 50 ઉમેદવારોને અમે લોકો અપક્ષમાં ફોર્મ ભરાવીશું. તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા હરિપુરા વિસ્તારમાં પણ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે અને રોડ નહીં તો વોટ નહીંના નારા સાથે બેનર લગાવ્યા છે. દરેક કોઈ પણ આવે વોટિંગમાં જીતીને જાય કરે, એ અમારું કોઈ કામ નથી કરતા. પાણીની સહાયતા નહીં, કોઈ લાઇટની સહાયતા નહીં, કોઈ રસ્તાની સહાયતા નહીં, કોઈ ગટર લાઇનની સહાયતા નહીં, કોઈ સહાયતા કોઈ નથી અમારી. તો એનો મતલબ શું? બનાસકાંઠાના ડીસાના ચંદ્રલોક રોડ તેમજ ભરૂચના શ્રવણ ચોકડી વિસ્તારના રહીશોએ પણ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. તો અમારે કોઈને વોટ આપવો નથી, એટલે એ સમજી અને અમારી આ 4 સોસાયટીમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. એક તરફ વિકાસના દાવા થઈ રહ્યા છે તો બીજી તરફ સ્થાનિકો વિકાસના કામ ન થતા રોડ પર આવ્યા છે. ત્યારે સ્થાનિકોની સમસ્યાનું કઈ રીતે સમાધાન આવે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઘરમાં પડી રહેતી પસ્તી થકી પુસ્તકનું દાન. જી હા, આ જ વિચારધારાને લોકો સુધી પહોંચાડવા માટે સુરતના દંપતી દ્વારા શરૂ કરાયું છે એક અનોખું અભિયાન. ન માત્ર આટલું, ચૂંટણી નજીક છે એવામાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે પણ તેઓ દ્વારા એક ખાસ અપીલ કરાઈ રહી છે. ઘરે ઘરે જઈને પસ્તી લઈ રહેલા આ લોકો કોઈ પસ્તીવાળા નથી, પણ ભણેલા ગણેલા અને આર્થિક રીતે સમૃદ્ધ લોકો છે. જી હા, સુરત ખાતેના ઉનડકટ દંપતી દ્વારા છેલ્લા 4 વર્ષથી પસ્તીદાન દ્વારા પુસ્તકદાનનું અભિયાન ચલાવવામાં આવે છે, જેના થકી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આ પસ્તીના રૂપિયા દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવે છે. કે જે પસ્તી એકત્ર કરીને એના જે પૈસા આવે એને આપણે જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ માટે નોટબુકનું વિતરણ કરીએ. અત્યાર સુધીમાં અમે 80,000 નોટબુકનું આ પસ્તીના માધ્યમથી सरकारी शाला में गरीब बालकों ने आ रीतना नोटबुक નું વિતરણ કર્યું છે कि अगर एक महीने की पस्ती अगर आप पस्ती वाले को देते हैं तो मिनिमम 100 रुपीज़ आते हैं, पर यही पस्ती अगर हमको देते हैं तो वो 100 रुपीज़ में 5 नोटबुक से गरीब बच्चों को हम जिनको जो नीडी बच्चे हैं उनको जाता है. આ મુહિમમાં આજે અનેક લોકો નિસ્વાર્થ ભાવે જોડાયા છે. શું નાના, શું મોટા, શું મહિલા, શું બાળકો, તમામ લોકોએ આ અભિયાનને મનથી આવકાર્યું છે. દેશમાં ચૂંટણી નજીક છે અને આથી જ આ વખતે મતદાનનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે છે. પહેલી વાત તો આ વ્રજેશભાઈ સાથે કેટલા વર્ષોથી પસ્તીદાનમાં જોડાયેલા છે. અમારી આખી સોસાયટી અમને સપોર્ટ કરે છે અને પસ્તી અમે એમને આપીએ છીએ. એટલે અમે સંકલ્પ કર્યો છે કે બધા વોટ આપશું અને એક પણ વોટ અમારા બિલ્ડિંગમાંથી ખાલી નહીં જાય એવો અમારો સંકલ્પ છે. ચૂંટણી પંચ મતદાન જાગૃતિ માટે અનેક કેમ્પેઇન ચલાવે છે, ત્યારે પસ્તી સાથે પુસ્તકદાન અને એમાં પણ મતદાન માટેનો સંકલ્પ લેવડાવવાનો આ પ્રયાસ સાચે જ બિરદાવવા જેવો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે પ્રજ્ઞેશ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. હવે વાત કરીએ ગરમીની પારાયણની.
રાજ્યમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો રોકેટ ગતિએ ઊંચકાઈ રહ્યો છે. અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. તો 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જો વાત કરીએ વિવિધ શહેરોમાં નોંધાયેલી ગરમીના આંકડાઓ પર, તો અમરેલીમાં 40.2 ડિગ્રી ગરમીએ લોકોને અકળાવ્યા. ભુજમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે ઈડર અને રાજકોટમાં પણ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું. તો આ તરફ ડીસામાં જો વાત કરીએ અમદાવાદની, તો ડીસા અને અમદાવાદ બંને શહેરોમાં 41.5 ડિગ્રી તાપમાન હોવાથી લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો છે. શહેરમાં બપોરના સમયે બજારોમાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો અને લોકોએ કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. જોકે હવામાન વિભાગનું માને તો ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી, જેની સામે રેકોર્ડ બ્રેક ગરમી પણ પડશે. તેથી હજુ આવનારા 2 થી 2.5 મહિના આકરા બનશે તે નક્કી છે. તો 8 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી પાર પહોંચી ગયો હતો અને સૌથી વધુ ગરમી ડીસા અને અમદાવાદ આ 2 શહેરોમાં નોંધાઈ હતી. પરંતુ જે પ્રમાણે આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડી હતી, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પણ પડશે.